Welcome to the design of reinforced concrete structure. Last time આપણે ઓવરહેડ સર્ક્યુલર વોટર ટેન્ક ડિઝાઇન માટેના ટર્મ્સ ડિસ્કસ કરતા હતા, જેમાં બીજો પોર્શન છે ટોપ રિંગ બીમ. રિંગ બીમ એટલા માટે કહેવામાં આવે છે એ રિંગ રીતે ગોળ હોય છે અને એની ડિઝાઇન જોઈ લઈએ આપણે. The top ring beam is described for hook tension and meridional tension force for designing. એટલા માટે એના રિંગ જ્યારે રિંગ હોય આ રિંગમાં એ ગોળ હોય એટલે એ કહેવાય ને એની ગોળાઈ તોડી દેવા માટે પ્રયત્ન કરતો હોય છે. એ તોડી ના દે ને એટલા માટે આપણે એને ડિઝાઇન કરતા હોઈએ. જેમ કે કોઈ બી વસ્તુને આપણે કોઈ પાંદડાને ગોળ વાળી અને એને મૂકી દઈએ તો કેવું ખુલી જાય છે. એ ના ખુલી જાય એના માટે એના પ્રયત્નથી બાંધવામાં આવતું હોય છે. બરાબર. તો એના કોમ્પોનન્ટ્સ ને એ જે જોઈ લીધા આપણે. બસ હવે ખાલી આપણે ઇક્વેશન જોવાના છે. એના ઇક્વેશન જે છે એ વર્ટિકલ કોમ્પોનન્ટ માટે T1 sin થીટા હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ, T1 cos થીટા જે ડાઉનવર્ડ, આઉટવર્ડ, ઇનવર્ડ અને અપવર્ડ. પણ આ ફોર્સિસ આપણને એક તો ડાઉનવર્ડ લાગશે અને આ આઉટર સાઈડમાં પ્રોવાઈડ કરશે ખોલવા માટે. એટલા માટે hook tension in top ring beam Ft is equal to T1 cos theta into D by 2. બરાબર. Now tension stress in a beam. ટેન્શન સ્ટ્રેસ માટેનું ઇક્વેશન IS 456 માં અવેલેબલ છે આ ફોર્મમાં. AT is equal to AC plus M into AST. હવે જેના ઉપરથી એને સિમ્પ્લિફાઈ કરી અને આપણું આ ઇક્વેશન લેવાનું છે કે જે FT upon AG plus M minus 1 into AST. FT hook or direct tension, gross area of beam AG, area of steel AST, M is equal to modular ratio કે જે ઓલમોસ્ટ દરેકમાં સેમ હોય છે. As per IS 456 page number 80 from table 21 of code for M20 grade of concrete, sigma CBC value is 7 Newton per mm square. According to it, the M modular ratio is equal to 13.33. જે આપણે યાદ રાખવાનું રહેશે. આ ઇક્વેશન દરેક વખતે સોલ્વ કરવા જઈશું તો આપણો ટાઈમ વેસ્ટ થશે. એટલે આ વેલ્યુ ઓલમોસ્ટ સિમિલર હોય છે એટલે યાદ રાખવાનું. નેક્સ્ટ આવે છે સિલિન્ડ્રિકલ વોલ. સિલિન્ડ્રિકલ વોલ જેમ કે કોઈ પણ સ્ક્વેર અથવા રેક્ટેન્ગ્યુલર વોટર ટેન્કની વોલમાં એ વોલ રિટેનિંગ વોલ તરીકે બિહેવ કરતી હોય છે, પણ એ સ્ક્વેર હોય છે એટલે એમાં સ્લાઇડિંગ અને સ્લીપિંગ માટે ડિઝાઇન કરતા હોય છે. કે જ્યારે આના આપણે હૂક અને થ્રસ્ટ માટે ડિઝાઇન કરતા હોય છે, કારણ કે આ વસ્તુ સર્ક્યુલરમાં હોય. આમાં દરેક ટર્મ સેમ હોય છે. મોમેન્ટ ફાઇન્ડ કરવા માટે 1/2 પાયો ગુણ્યા વેઇટ બરાબર છે ઇન્ટુ ટોટલ લેન્થ ડિવાઈડ બાય 1/3 અથવા h/3. આ h એ આપણા હાઇટ કન્સિડરેશન કરતા હોઈએ છે. જોઈએ આપણે જોઈ શકીએ છીએ આ ફિગરમાં કે જે ફિગર આપણે નોર્મલ રેક્ટેન્ગ્યુલર બીમ માટે વોલ માટે પણ ડિઝાઇનિંગમાં આવતી હતી. ઓકે. Now maximum hook tension માટેનું ઇક્વેશન છે T is equal to gamma W into H into D divided by 2, where gamma W is equal to density of water જે 10 હોય છે અને ફાઇનલ જ હોય છે. એવરેજ યુનિવર્સલ લીધેલી હોય છે. Height of the vertical wall D is equal to diameter of the tank. A minimum wall thickness of 200 mm is provided. Almost જ્યારે રેક્ટેન્ગ્યુલર વોટર ટેન્ક કરતા હતા ત્યારે પણ આની આ જે 200 જ હતી અને આ કરીએ છીએ ત્યારે પણ એની 200 જ કન્સિડર કરવામાં આવે છે. AST is equal to T upon permissible stress in a steel. Permissible stress 150 છે બરાબર છે. Now base slab.
બેઝ સ્લેબ છે એ વર્ટિકલ રીતે ડિઝાઇન કરવાનો હોય છે, સોરી જેમ સ્ક્વેરમાં ડિઝાઇન કરતા હોય એ જ રીતે ડિઝાઇન કરવાનો, આમાં કોઈ ચેન્જ હોતું નથી. પણ આપણે ફિગર સમજી લઈએ. આ પ્લાન, અહીંયા તો આપણી વોલ આવી જવાની છે, અહીંયા આ જે પોર્શન છે બાકીનો એ સ્લેબ તરીકે ડિઝાઇન કરવાનો હોય છે. હવે આપણે જે ડિઝાઇન કરીએ છીએ એ આ સ્ક્વેર કન્સિડર કરીને જ ડિઝાઇન કરતા હોઈએ છીએ, અને જે સ્ટીલ આવે છે એને મૂકી રેસ્ટ ઓફ ધ થિંગ કટ કરી અને એમાં કોન્ક્રીટિંગ કરી દેતા હોઈએ. કોઈ રોકેટ સાયન્સ નથી આમાં. ટેન્ક સપોર્ટેડ ઓન અ સર્ક્યુલર વોલ. તો સર્ક્યુલર વોલ પર ટેન્ક સપોર્ટ હોય છે, એના માટે રેડિયલ મોમેન્ટ લાગતી હોય છે, જેનું ઇક્વેશન છે mr ઇઝ ઇક્વલ ટુ q અપોન 60 3 પ્લસ મ્યુ a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. બરાબર છે. સર્કમફરન્શિયલ મોમેન્ટ માટેનું ઇક્વેશન છે m થીટા ઇઝ ઇક્વલ ટુ q a સ્ક્વેર બાય 16 3 પ્લસ મ્યુ minus r square by 60 1 plus 3 mu, where q is equal to load on slab per unit area, gamma w into h plus self weight of the slab, q load per unit area plus self weight of a slab, mu is equal to Poisson ratio, a is equal to radius of base slab, r is equal to radial distance where value are required. બરાબર છે. Radial and circumferential reinforcement is designed based on mr and m theta. Tank supported on a ring beam. The last beam હતો એ એના માટે tank support કરેલી હોય છે, જે in case of tank with large diameter it is economical to support circular base slab with a ring beam of diameter 0.75 d, where d is equal to inside diameter of tank, કે જે આપણે આગળની ફિગરમાં જોઈ ચૂકેલા છે, અને આ એક ફિગરમાં જોઈ લઈએ. A, B અને P. ઓકે, જેનું ઇક્વેશન છે 2 theta is equal to 360 n, n is equal to 6 number and 2d is equal to 36 by 6 એટલે 60 થઈ ગયા. Shear force at any point is equal to F5 is equal to W into R theta minus phi. Angle point P measured from support. બરાબર. બેન્ડિંગ મોમેન્ટ એટ એની પોઈન્ટ, એનું ઇક્વેશન બી ફિક્સ. આ દરેક ઇક્વેશન યાદ રાખવાના, જ્યારે એક્ઝામ્પલ ચલાવશું ત્યારે આ વસ્તુ ખાલી મૂકવાની જ આવશે. Torsional moment at any point T phi is equal to W L square theta cos phi minus theta cot into sin phi minus theta into phi. તો આ ઇક્વેશન ક્યાંથી આયા અને કઈ રીતે આયા એ સમજવા માટે આપણે રેફરન્સ બુકો જોવી પડશે. એમાં દરેકના ચેપ્ટર વાઇઝ સોલ્યુશન છે, જેથી આપણને ખ્યાલ આવે કે આ રેફરન્સ બુકમાંથી મળી રહે છે. ટુ ઓબ્ટેન મેક્સિમમ ટોર્ક. દરેક વસ્તુ જો સ્ટડી કરવા જઈશું તો આપણે ડિઝાઇન નહીં કરી શકીએ, એટલે આપણે ડિઝાઇનિંગનો પોર્શન કરવા માટે આ ઇક્વેશનના નક્કી જ કરી લેવાના. આ ફાઇનલ ઇક્વેશન છે, એનો યુઝ કરી અને ડિઝાઇન કરવાની હોય. બરાબર. સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ 1 upon થીટા sin square theta plus or minus cos theta theta square minus sin square theta 1/2 square over. Support moment m0 is equal to c1 w r square 2 theta. Mid span moment c2 w r square 2 theta. t5 is equal to c3 w r square 2 theta. Location of point of contraflexure is equal to 5 m. For circular water tank, coefficient for bending moment, torsional moment in circular beam. સપોર્ટ ઉપર બેઝ કેટલા સપોર્ટ, નંબર ઓફ સપોર્ટ 4 5 6 7 8 9 10 12. 2 થીટા, 2 થીટાની વેલ્યુ અહીંયાથી લેવાની રહેશે. C1 C2 C3 અને 5m ની વેલ્યુ આ ટેબલ પરથી લેવાની રહેશે. બરાબર છે. નાવ આપણે શિયર ફોર્સ ને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોઈ લઈએ. આ સર્ક્યુલર બીમ જ છે, એને આપણે સ્ટ્રેટ કરી દીધેલો છે અને આ પર્ટિક્યુલર એંગલ્સ ઉપર મેઝરમેન્ટ કરેલા છે.
એટલે એના ઉપરથી જે આપણો શિયર ફોર્સ નો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બનતી હોય છે એના પરથી એ અને પછી આ ટોર્સનલ મોમેન્ટ ડાયાગ્રામ બરાબર છે. આપણે જોઈએ કે છે વોલ ઓફ ટેન્ક, રિંગ બીમ, આ આપણું સપોર્ટ લઈ શકીએ છે બરાબર છે. આ વોલનો લોડ આવી રહ્યો છે આપણા પર, વેઇટ ઓફ વોટર સ્લેબ પ્લસ વેઇટ. એ જ રીતે આના પર એની વેલ્યુઝ મૂકી અને એના વેલ્યુ કાઢી અને એના ડાયાગ્રામ બનાવવામાં આવે છે બરાબર છે. એમાં બે કેસ છે. ફર્સ્ટ, circular slab simply supported at outer periphery by wall subjected to water pressure gamma W and H plus self-weight of slab. Second case, circular slab simply supported at over periphery by wall and subjected to total ring load W at a concentric circle of radius B. As per plate theory, the expansion of moment for about two cases are given as under first case એનો MR જે ઇક્વેશન આપણે જોઈ ચૂક્યા છે MR અને M થીટા માટેનું એમાં વેલ્યુઝ મૂકવાની અને for concrete poison ratio mu is very small it is neglectable એટલે એને 0 કન્સિડર કરી આ ટર્મ ઓવર થઈ જાય એટલે MR is equal to 3/60 Q A square minus R square અને એ જ રીતે M થીટામાં mu is equal to 0 થઈ જાય 3/60 Q A square minus Q R square upon 16 બરાબર. એ જ રીતે કેસ 2, B is equal to radius of ring beam for R less or equal to B, MR is equal to M theta. આ ઇક્વેશનનો યુઝ કરશું જ્યારે R greater than B હોય તો MR અને M theta માટેના ડિફરન્સ ઇક્વેશનનો યુઝ કરી શકું. Note that in case at R is equal to A, MR is equal to 0. Slab supported on 4 beam. અહીંયાથી આપણે નેક્સ્ટ લેક્ચરથી ડિસ્કસ કરીશું.